મિત્રો, ન સમે વેર વેરથી પ્રાચીન કાળમાં કાશી વારાણસીમાં બ્રહ્મદત્ત નામે રાજા રાજ્ય કરતો હતો. તેનું રાજ્ય વિશાળ હતું. તેની આવક ભારે હતી. તેનું લશ્કર મોટું હતું અને તેના ભંડાર ભરેલા હતા. તે વખતે કેસલ દેશમાં દિધિતિ નામે રાજા રાજ્ય કરતો હતો. તેનું રાજ્ય નાનું હતું. તેની આવક નજીવી હતી. તેનું લશ્કર થોડું હતું અને તેના ભંડાર ખાલી હતા. કાશી રાજ બ્રહ્મદત્તે એક વખત કેસલ રાજ દિધિતિ ઉપર ચડાઈ કરી. દિધિતિ રાજા પિતાની રાણીઓ સાથે નગર છોડીને છવ બચાવવા ભાગી ગયા. બ્રહ્મદત્તે કૈલાસ દેશ કબજે કરી લીધો. થોડા સમય બાદ દિધિતિ રાજા ભિક્ષુને વેશે વારાણસીમાં જ આવીને રહ્યો. વખત જતાં તેની રાણીને પુત્ર અવતર્યો. તેનું નામ દીર્ઘાયુષી પાડવામાં આવ્યું. કુમાર મમોટો અને સમજદાર એટલે દિધિતિને વિચાર આવ્યો કે કાશીરાજ બ્રહ્મદત્ત એમને જોઈ જશે. તે ત્રણેયને ઠાર મારશે. માટે દીધાવું કુમારને દૂર રાખવો ઠીક છે. આમ વિચારી તેણે કુમારને નગરની બહાર સહી સલામત ઠેકાણે મોકલી દીધો. ત્યાં રહી કુમાર ઘણું વિધા કળા શીખે. તે સમયે દિધિતિ રાજાને વાણંદ કાશીના રાજા બ્રહ્મદત્તની નોકરી કરતો હતો. તે એક વખત દિધિતિ રાજાને અને રાણી જોઈ ગયો. બ્રહ્મદત્તને વહાલા થવા તેણે તેની આગળ ચાડી ખાધી અને કહ્યું કે દિધિતિ રાજા પિતાની સાથે આપના નગરમાં જ છુપે વેશે રહે છે. બ્રહ્મદત્તે સિપાહીઓને આજ્ઞા કરી કે દિધિતિ રાજાને સહકુટુંબ પકડી લે. સેવકે દિધિતિને તથા તેની રાણીને પકડી લાવ્યા. બ્રહ્મદત્તે હુકમ કર્યો કે દિધિતિના અને તેની રાણીને હાથે પીઠ પાછળ બાંધે, તેમના માથા મૂંડી નાખે, ઢોલ વગાડતા વગાડતા તેમને આખા નગરમાં ફેરે અને પછી નગરની દક્ષિણ દિશાએ લઈ જઈ તેમના ચાર ચાર ટુકડા કરીને ચાર દિશાઓમાં ફેંકી દે. કોઈ તેમને અગ્નિ સંસ્કાર ન કરે. સેવકે તે પ્રમાણે રાજા રાણીના માથા મૂંડીને તથા તેમને અવળે હાથે બાંધીને નગરમાં ઢોલ વગાડતા વગાડતા લઈ ચાલ્યા. એ જ અરસામાં દીધાવું કુમારને વિચાર આવ્યો કે બહુ દિવસથી મેં માતા પિતાને દીઠા નથી. માટે લાવ આજે નગરમાં જઈને તેમને મળી આવું. આવે વિચાર કરી તે નગરમાં દાખલ થઈએ અને જુએ છે તે માતા પિતાને સિપાહીએ વધ કરવા લઈ જાય છે. તે તરત તેમની નજીક આવ્યો. તેને દૂરથી આવતે જોઈને દિધિતિ રાજાએ મોટેથી બૂમ પાડીને કહ્યું, બાપુ, વેરથી વેર નહીં સમે, અવેરથી જ વેર સમશે. થોડે થોડે અંતરે દિધિતિ ઉપર પ્રમાણે 3 વાર બોલ્યા. દીધાવુએ બાપના આ બોલ સાંભળ્યા અને હૃદયમાં સંઘરી રાખ્યા. રાજા રાણી ને આખા નગરમાં ફેરવ્યા બાદ સિપાહીઓએ તેમને દક્ષિણને દીવથી નગર બહાર લઈ ગયા. ત્યાં તેમના ચાર ચાર ટુકડા કરી તે ટુકડા તેમણે 4 દિશામાં ફેંકી દીધા તથા કે તે ઉપાડી ન જાય તે માટે ત્યાં ચેકી પહેરે મૂક્યો. પરંતુ ચેકિયા તેને ભૂલાવીને દીધાવુએ માતા પિતાના
શબના ટુકડા ભેગા કર્યા અને ચિતા સળગાવી તેમને અગ્નિ સંસ્કાર કર્યો. ત્યારબાદ ચિતાની આસપાસ એકલે હાથે તે 3 પ્રદક્ષિણા ફર્યો. એટલું કરી દિધાઉ જંગલમાં ચાલ્યો. ત્યાં જઈને તે ખૂબ રડ્યો. પછી આંસુ લૂછી મનમાં કંઈક પેતરા રચી તે વારાણસીમાં પાછા આવ્યો અને બ્રહ્મદત્ત રાજાના મહેલને પડખે હાથી ખાનું હતું ત્યાં ગયો. ત્યાંના મહાવતને વિનંતી તથા ખુશ કરીને તે તેની પાસે હસ્તી વિદ્યા શીખવા રહ્યો. એક દિવસ બ્રહ્મ મુહૂર્ત વહેલે ઉઠીને દિધાઉ હાથી ખાનામાં મધુર સ્વરે વીણે સાથે ગાવા લાગે. એ મધુર સંગીત બ્રહ્મદત્તને કાને પડ્યા. તેણે પિતાના માણસોને પૂછ્યું, આ કેણું ગાય છે? તેમણે જવાબ આપે, એ તે મહાવતને શિષ્ય છે. રાજાએ તરત તેને પિતાની પાસે તેડાવી મગાવ્યો અને તેની પાસેથી ફરી તેનું ગાયન સાંભળ્યું. તેની આવડતથી ખુશ થઈ રાજાએ તેને પોતાની પાસે જ રાખે. દિધાઉ પણ રાજાની પહેલાં ઉઠે અને રાજાના સૂતા પછી સૂઈએ. તેની આજ્ઞાને ઝટ અમલ કરે. તેને પ્રિય લાગે તેવું વચન બોલે અને તેને ખુશ રાખે. થોડા દિવસમાં તે રાજાને વિશ્વાસપાત્ર અને માનતો નોકર બની ગયો. એક દિવસ બ્રહ્મદત્ત રાજા રથ જોડાવી શિકાર કરવા નીકળે. તે વખતે દિધાઉ તેને રથ હાંકતો હતો. તેણે વન જંગલની આટી ઘૂંટીમાં એવી રીતે રથ હાંકવા માંડ્યો કે રાજાના માણસો પાછળ રહી ગયા અને રાજાને રથ જુદી જ દિશામાં કેટલેય દૂર નીકળી ગયો. થોડા વખત બાદ રાજાએ થાકીને દિધાઉને કહ્યું, હવે રથ છોડી નાખ, હું થાકી ગયો છું, થોડોક આરામ કરી લઉં. દિધાઉએ ઘોડા છોડી નાખ્યા ને નીચે જમીન પર પલાઠી વાળીને બેસી ગયો. રાજા તેના ખોળામાં માથું મૂકીને સૂતે અને થાકને લીધે તરત જ નિંદ્રાવશ થઈ ગયો. તે વખતે દિધાઉને વિચાર આવ્યો કે વેર લેવાને આ ઠીક અવસર છે. આ દુષ્ટ રાજાએ મારા માતા પિતાને ભૂંડી રીતે મરાવી નાખ્યા છે. એમ વિચારી તેણે મ્યાનમાંથી તલવાર ખેંચી. પણ તે જ વખતે તેને પિતાના શબ્દો યાદ આવ્યા, વેરથી વેર નહીં સમે, અવેરથી જ વેર સમશે. પિતાની છેલ્લી આજ્ઞા ઠીક એમ માની તેણે તલવાર મ્યાન કરી, પરંતુ ઊંઘતા રાજાના મોં સામું જોતા તેને ફરી પિતાનું ભરણું યાદ આવ્યું અને વેરને ઉભરે ચડી આવ્યો. બીજી વાર પણ તેણે પિતાના શબ્દો યાદ કરી તલવાર મ્યાન કરી દીધી. એ જ પ્રમાણે ત્રીજી વાર પણ તલવાર ખેંચી ને પાછી મ્યાન કરવા જતો હતો. તેવામાં બ્રહ્મદત્ત રાજા ગભરાયેલે ચહેરે સફાળે જાગી ઉઠ્યો. દિધાઉએ પૂછ્યું, મહારાજ, કેમ ગભરાયેલા જેવા આમ ઝબકીને જાગી ઉઠ્યા? રાજાએ કહ્યું, તારા ખોળામાં સૂતા બાદ મને સપનું આવ્યું. મારા જૂના દુશ્મન રાજાનો પુત્ર જાણે મારું વધ કરવા તલવાર ઉગામી મારા ઉપર કૂદી પડ્યો. એમ મેં જોયું. કેસર દેશના રાજા રાણીને મેં ક્યારના ઠેકાણે પાડી દીધા છે, પરંતુ તેમને પુત્ર જીવતો છટકી ગયો છે. તેથી અવારનવાર મને આમ ડર લાગ્યા કરે છે. એકાદ વાર તે મારા હાથમાં આવી જાય તો પછી હું હંમેશને માટે તેને નિરાત કરી દઉં. રાજાને મોઢે આ વાત સાંભળી દિધાઉને વેરને ઉભરે ફરી ચડી આવ્યો. તેણે તરત જ
રાજાના કેસ પકડી પિતાની તલવાર ઉગામી તથા કહ્યું, હે રાજા, હું જ કેસલ રાજનો પુત્ર દિધાવું છું. મારા માતા પિતાનું વેર લેવા તમારી પાસે છુપે વેશે રહ્યો છું. આજે હવે મારું વેર વસૂલ કરવાને વખત આવી પહોંચ્યો છે. બ્રહ્મદત્ત આ જોઈને ચોંકી ઉઠ્યો. તે ગભરાઈ જઈ દિધાવુને પગે પડ્યો તથા પિતાની અત્યાર સુધીની મિત્રતાને ખાતર પણ પિતાને જીવતદાન દેવા માટે કરગરવા લાગે. એક બાજુ પિતાના દુશ્મનની આવી દીન અવસ્થા જોઈને તથા બીજી બાજુ પિતાના છેલ્લા શબ્દો યાદ લાવીને દિધાવુએ હાથમાંની તલવાર ફેંકી દીધી. પછી તે બોલે, હે રાજા, જીવતદાન તે હવે તમારે મને આપવાનું છે, કારણ કે વેર વાળવાને લાગ જોઈને પહેલાં મેં 3 વાર તમારા ઉપર તલવાર ઉગામી હતી, પરંતુ મારા પિતાના અંતિમ શબ્દો યાદ આવવાથી દરેક વખતે મેં મારી તલવાર પાછી મ્યાન કરી દીધી હતી. મારા પિતાએ કહ્યું હતું કે બાપુ, લાંબુ જોઈશ નહીં, ટૂંકુંએ જોઈશ નહીં. વેરથી વેર નહીં સમે, અવેરથી જ વેર સમશે. અત્યારે પણ એ શબ્દો યાદ લાવીને મેં મારી તલવાર ફેંકી દીધી છે. હવે તો તમારે જ મને જીવતદાન આપવાનું રહે છે. ત્યારબાદ બ્રહ્મદત્તે તથા દિધાઉ કુમારે એકબીજાને હાથ ઝાલી અનન્ય વેર ત્યાગવાના શપથ લઈ એકબીજાને જીવનદાન આપ્યું. પછી રાજા તથા દિધાઉ કુમાર રથમાં બેસી નગરમાં પાછા આવ્યા. રાજાએ તરત જ દરબાર ભરીને પિતાના સર્વ દરબારીઓને તેડાવ્યા અને તેમને પૂછ્યું કે કેસલ રાજના દિધીતીને પુત્ર આપણું હાથમાં આવે તે તેનું શું કરવું? કેટલાકે જવાબ આપ્યો, તેના હાથ કાપી નાખવા. કેટલાકે કહ્યું, તેના પગ કાપી નાખવા. કેટલાકે કહ્યું, તેના નાક કાન કાપી નાખવા. અને કેટલાકે કહ્યું કે તેનું માથું કાપી નાખવું. ત્યારબાદ બ્રહ્મદત્તે દિધાઉને આગળ ધરીને કહ્યું, જુઓ, આ પોતે જ કેસલ રાજનો પુત્ર દિધાઉ છે. પછી વનમાં બનેલી હકીકત સૌને કહી સંભળાવી ને રાજાએ જાહેર કર્યું કે દિધાઉએ મને જીવનદાન દીધું છે અને મેં તેને જીવનદાન દીધું છે, માટે હવેથી કોઈએ તેને કાંઈ કરવાનું નથી. પછી દિધાઉ તરફ ફરીને રાજાએ તેને પૂછ્યું, કુમાર, મરણકાળે તારા પિતાએ તને જે લાંબુ ન જેવાનું કે ટૂંકું ન જોવાનું વગેરે કહ્યું હતું, તેનો અર્થ હવે તું મને કહી સંભળાવ. કુમારે કહ્યું, લાંબુ જોઈશ માં એટલે કે ચિરકાળ વેર લંબાવ્યા કરીશ માં. ટૂંકું જોઈશ માં એટલે કે વાત વાતમાં મૈત્રી તોડીશ નહીં. વેર વેર નહીં સમે એટલે કે મહારાજે મારા માતા પિતાને મારી નાખ્યા, માટે હું મહારાજને મારી નાખું. તે મહારાજના પક્ષવાળાઓ પાછા મને મારી નાખે અને મારા પક્ષવાળાએ તેમને મારી નાખે, એમ વેર લાંબુ ચાલ્યા જ કરે અને તેને કદાપી અંત આવે નહીં. પરંતુ હવે આપણે વેર તજવાને નિર્ણય કર્યો છે, એટલે અવેરથી આપણું વેર કાયમને માટે સમી ગયું. એ મારા પિતાએ કહેલાને અર્થ છે. તે સાંભળી પ્રસન્ન થઈ રાજાએ દિધાઉ કુમારને
પિતાની પુત્રી પરણાવી તથા તેનું કેસલ દેશનું રાજ્ય તેને પાછું સોંપ્યું. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.